જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા એસીબીની ટ્રેપ સફળ, લાંચ લેતા આરોપી રંગે હાથે ઝડપાયો, પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર। વડોદરા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી લાંચ લેતા એક આરોપીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણ અને ખાનગી વ્યક્તિ સાજિદ અલી સૈયદ વિરુદ્ધ લાંચ માંગવાની ફરિયાદ નોંધાઈ હતી। માહિતી મુજબ આરોપીઓએ કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલ ₹6 લાખની માંગેલી લાંચ જે બાદમાં 2 લાખમાં નક્કી થઈ હતી। ટ્રેપ દરમિયાન અક્ષર ચોક નજીક આરોપી સાજિદ અલીએ ફરિયાદી પાસે ₹2 લાખ સ્વીકારતા જ એસીબીએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો। આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે। આ કામગીરી એસીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।